હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ. બરાબર, નફાખોટનો પ્રશ્ન છે અને ટેટ 1 માં રવિવારે તમને એક જ નફાખોટનો પ્રશ્ન તો જોવા મળવાનો છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પણ આવા પ્રશ્ન પણ આપણને આવડતા નથી. માત્ર થોડુંક વિચારવાનું છે આપણે મિત્રો. એક વસ્તુ રૂપિયા 900 માં વેચતા 10% ખોટ જાય છે, તો એની મૂળ કિંમત કેટલી? બરાબર, તમે આનો ઓપ્શન પરથી પણ કરી શકો છો. બરાબર, હરેકના તમે 10% શોધી નાખો અને એમાંથી બાદ કરી દો અને 900 મળે, એ તમારો જવાબ. તો તમને આરામથી ખબર પડી જાય કે આપણો જવાબ 1000 આવે. 1000 ના 10% કરો એટલે તમારા 100 અને 1000 માંથી 100 જાય એટલે તમારા 900 માં આપણે વેચીએ. આ ખબર પડી જવી જોઈએ આપણને. જો ટાઈમ બચાવવો હોય તો તમે આવું કરી શકો છો, પણ એની જો રીત છે તો ચલો રીતથી પણ કરીએ. તો આપણે જ્યારે પણ ટકા હોય ત્યારે આપણે ધારી લેવાના 100. ભાઈ જો આપણી મૂળ કિંમત 100 રૂપિયા હોય, બરાબર, અને કેટલા ટકા ખોટ જાય છે? 10% ખોટ જાય. બરાબર, શું જાય? 10% ખોટ જાય એટલે ભાઈ 10 રૂપિયા આપણે ઓછા મળશે. તો 100 રૂપિયાની વસ્તુ છે મૂળ કિંમત, તો આપણે એને 90 રૂપિયામાં વેચીશું. કેટલા રૂપિયામાં વેચીશું? 90 રૂપિયામાં. અને અહીંયા શું કહે છે? ભાઈ વસ્તુની મૂળ કિંમત ખબર નથી. આ જે મૂળ કિંમત છે આપણને ખબર નથી, પણ વેચાણ કિંમત ખબર છે. કેટલી છે? 900. તો અહીંયા લખી દો, વેચાણ કિંમતની સામે વેચાણ કિંમત 900 કરી નાખો તમે ખાલી ચોકડી ગુણાકાર. તો 100 ગુણ્યા 900 અને ભાગ્યા અહીંયા આવશે તમારા 90. બરાબર, તો અહીંયા 1 0 અને અહીંયા 1 0 ગયું. આ 10 દાન તમારા થઈ ગયા 90. 100 ગુણ્યા 10, આ 2 મીંડા અને 1 મીંડું, તો કેટલા મીંડા થયા પાછળ? 3. એટલે ભાઈ 1000 રૂપિયા એની મૂળ કિંમત થાય. તો તમે આટલો સરળતાથી જવાબ આપી શકો છો મિત્રો. તો સરસ મજાનો ગણિત શીખવા અમારી સાથે જોડાયેલા રહો. અને હજુ પણ 2 દિવસ બાકી છે અને તમને ગણિતમાં કોઈ પ્રશ્નનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં લખી શકો છો. નીચે મારો નંબર હશે, તમે મને ફોન પણ કરી શકો છો. થેન્ક યુ.